જે લોકો પણ એપલના મેકબુક એર, મેકબુક પ્રો કાં તો પછી આઈમેક, મેકબુક સ્ટુડિયો, મેકબુક મિની આ પ્રકારના કોઈ પણ ડિવાઇસ યુઝ કરતા હોય, જે મોસ્ટલી ડેસ્કટોપ ડિવાઇસ છે, આમાં સ્પેશિયલી અત્યારે એક સ્ટોરેજ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે બધા, જેમાં સૌથી મોટો વિલન છે વોટ્સએપ. જો તમારા કમ્પ્યુટરની અંદર તમે વોટ્સએપની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તો તમે એનાથી ઓબ્વિયસ છે તમારા ડોક્યુમેન્ટ શેર કરતા હશો, ડાઉનલોડ કરતા હશો. તો એ દરમિયાન એક ફોલ્ડર છે, જે ફોલ્ડર તમને સૌથી વધારે હેરાન કરી રહ્યું છે, અને એ ફોલ્ડર તમને કદી મળશે જ નહીં, કારણ કે એ હિડન ફોલ્ડર છે. તો એ હિડન ફોલ્ડર કેવી રીતે શોધવાનું છે એની હું તમને રીત બતાવું છું. એની સ્ટોરેજ તમારે ક્લીન કરવાની, જેથી કરીને તમારી કોઈ પણ પ્રોબ્લેમ હશે સ્ટોરેજની તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હું તમને જે સ્ટેપ કહું માત્ર એ સ્ટેપ ફોલો કરજો એટલે તમારી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સૌથી પહેલાં તમારે જવાનું છે, ઓપ્શન દબાવીને ફાઇન્ડરમાં ગો ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ તમારે લાઇબ્રેરી પર જવાનું. લાઇબ્રેરી પર ગયા પછી તમારે સૌથી પહેલાં ગ્રુપ કન્ટેનર નામનું એક ફોલ્ડર સર્ચ કરવાનું છે. એ ગ્રુપ કન્ટેનર નામનું ફોલ્ડર સર્ચ કરશો ત્યારબાદ તમને group.net.whatsapp.sed એ ફોલ્ડરમાં જઈને તમે એ ફોલ્ડરમાં રહેલી દરેક ફોલ્ડરને ડિલીટ કરી નાખજો, જેથી તમારી સ્ટોરેજ ક્લીન થઈ જશે અને ત્યારબાદ તમે તમારા કમ્પ્યુટરને ઇઝીલી યુઝ કરી શકશો. તમારી જે નેક્સ્ટ ટાઈમ પ્રોબ્લેમ આવવાની છે સ્ટોરેજની એ હવે નહીં આવે. હવે હું તમને બતાવું મારી સાથે શું પ્રોબ્લેમ હતી. 255 GB અત્યારે ખાલી છે. મારી 512 GBની SSD ફૂલ થઈ ગઈ હતી અને જ્યારે મેં આ ફોલ્ડર શોધ્યું ત્યારે મારી એક સાથે સીધી 255 GB, ઓલમોસ્ટ અડધી સ્પેસ મારી ખાલી વોટ્સએપે એક્વાયર કરી રાખેલી હતી. અને જો તમે પણ આ પ્રોબ્લેમથી પીડાતા હોય તો તમારા માટે આ ઓપ્શન તમારે ફોલો કરવાનો છે, જેથી કરીને તમારી પણ વોટ્સએપની જે સ્ટોરેજ છે એ ક્લિયર થઈ જશે. મારું બૂટિંગ જે ટાઈમ હતો એ પણ 2 થી 3 મિનિટનો થઈ ગયો હતો, પણ હવે હું વિથિન અ સેકન્ડ મારું કમ્પ્યુટર બૂટઅપ કરી શકું છું.